ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આના ના નાદ સાથે અબિલ ગુલાલની છોડો ઉડાડતા ડીજેના તાલે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથેની કળેલ શોભાયાત્રા બંદર ખાતે પૂર્ણ થતા ખારવા સમાજના સહયોગથી શ્રીજીની નાની મોટી મૂર્તિઓ બોટ મારફત દરિયામાં વિસર્જન કરવામાં આવી। શહેરના વિવિધ સાર્વજનિક પંડાલોમાં સાથે ઘરોમાં સ્થાપન કરેલી નાની મોટી મૂર્તિઓ ટ્રેક્ટર, ટ્રક, કાર, રિક્ષા જેવા વાહનોમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રાના રૂટ દરમિયાન અને બંદર ખાતે માંગરોળ પોલીસ વિભાગ પણ ખડેપગે રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। સારી રીતે ઉડતી વિસર્જન કાર્ય માટે સહયોગ આપનાર ખારવા સમાજનો પણ લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર અપ્રકાશ લાલવાણી, માંગરોળ। બોલો ગણપતિ બાપા। આજે માંગરોળ શહેરના ટોટલી ગણપતિ બંદર પર વિસર્જન કરવા માટે આવે છે। એના માટે માંગરોળ ખારવા સમાજ પૂરું આયોજન કરે છે। કોઈને કોઈ જાનહાની નહીં થાય એના માટે બોટની વ્યવસ્થા કરે છે અને અહીંના યુવાનો પોતાની બોટમાં ગણપતિ બાપાને વિસર્જન કરવા માટે લઈ જાય છે અને બહોળી સંખ્યામાં અહીંયા ખારવા સમાજ ભેરો થઈ અને આનો આનંદ લે છે। હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલતો હોય અને 7મા દિવસે લોકોની માનતા પ્રમાણે ગણેશ વિસર્જન કરતા હોય, જેમાં માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નાના ગામડાના લોકો દ્વારા ગણેશની પૂજા કરી અને વિસર્જન કરવાનો આજે રાખવામાં આવેલું હતું। જે અન્વયે માંગરોળ મરીન અને માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ, જીઆરડી અને એસઆરટી દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો અને લોકોએ હર્ષભેર ગણેશ બાપાનું દરિયામાં વિસર્જન કરવામાં આવેલ છે લોકો દ્વારા। આજે ગણેશ મહોત્સવના દિવસે માંગરોળ શહેરના લોકો મોટી સંખ્યામાં અહીં ગણપતિ વિસર્જન માટે બંદર ઉપર આવેલા છે, એટલે અમારા ખારવા સમાજના લોકો પણ તેને સાથ સહકાર આપી અને બોટો દ્વારા ગણેશ વિસર્જન માટે લઈ જાય છે અને ધામધૂમથી વાજતે ગાજતે ગણપતિ બાપાને વિસર્જન કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે બારકોટ વિસ્તારમાં ગણપતિનું ભવ્ય આયોજન કરેલ હતું। તેમાં અમે રોજ અલગ અલગ પ્રોગ્રામ કરેલા હતા, જેમાં અમે દાંડિયા રાસ, સત્યનારાયણ ભગવાનની કથા, મહાઆરતી જેવું આયોજન કરેલ હતું અને આજે અમે 7મા દિવસે અહીં ગણપતિ વિસર્જન માટે આવ્યા છે, તો તે માટે ખારવા સમાજનો અમને ખૂબ સપોર્ટ મળી રહ્યો છે। તે માટે હું તે લોકોનો પણ આભાર માનું છું। અમારા બારકોટ વતી તે બધાનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું અને ગણપતિ બાપાને વિદાય આપી તે માટે થોડું દુઃખ છે, પણ ગણપતિ બાપાને ફૂલ ઉત્સાહ સાથે અમે તેને વિદાય આપેલ છે, એટલે તે માટે બોલો બધાય ગણપતિ બાપા।